આજરોજ વાઘોડિયા રોડ વૃંદાવન 4 રસ્તા ખાતે એકત્ર હિન્દુ સંગઠન દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો બ્લડ ડોનેશનમાં જોડાયા હતા। એકત્ર હિન્દુ સંગઠનના પ્રમુખ જીગર કહાર દ્વારા જણાવવામાં આવ્યું કે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા સમાજને ઉપયોગી થઈએ છે, ત્યારે આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વાઘોડિયા રોડના તમામ સંગઠનો સાથે લઈને કરવામાં આવ્યું। આશરે 100 થી 150 બ્લડ બેગ એકત્ર થશે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર। વડોદરા શહેરની અંદર જે રીતે યુવાનો પોતાના અંદર રહેલી ભાવના એટલે કે સમાજ માટે કંઈક કરવાની જે ભાવના હોય છે તે જાગૃત થઈ છે। ખાસ કરીને આપણા ભારત દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબના વિચારોથી જે રીતે યુવાનો જાગૃત થયા છે અને વડોદરા શહેરની અંદર અનેક સંગઠનો જે યુવાનો એકત્ર થઈ અને अलग अलग कार्यक्रमों करता होय छे, त्यारे आजे हिंदू एकत्र संगठन द्वारा एक सुंदर आयोजन एटले के ब्लड डोनेशन केम्प ब्लड एकत्र करी अने समाज ने ए मळे अने केटलाना जीवन बचावी शकीए तेवा खूब सुंदर आशयथी आजे एकत्र हिंदू संगठन द्वारा खूब ज मोटी संख्या में ब्लड डोनेट थाय अने युवाओ एकत्र थई अने आ कार्यक्रम करी रह्या छे। त्यारे स्पार्क टुडे न्यूज़ तरफ थी हूँ एकत्र संगठन तमाम जे युवाओं है तेमने अभिनंदन पाठवीश। खास करीने आपणे आजे संगठन जे मुख्य वड़ा है एवा प्रमुख जिगरभाई साथे बात करीशुं। शुं जिगरभाई आजना कार्यक्रम विषे शुं कहेशो आप? आज अमे एकत्र संगठन द्वारा महारक्तदान शिबिर वडोदरा તેમજ વાઘોડિયા રોડના તમામ એવા ગ્રુપોને આમંત્રણ આપી અને અહીં અમે બ્લડ ડોનેટ કર્યો છે, જે લગભગ અમારું અત્યાર સુધી 200 થી 250નું ટાર્ગેટ રહ્યું છે અને દર વર્ષે અમે આવીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ। સારો એવો સહકાર મળે છે આપણને आ मारा ख्याल मुजब तो आ वाघोडिया पूर्व विस्तारनी अंदर आ मोटामां मोटो ब्लड डोनेशन केम्प છે। અમારા જે બધા મળીને એકત્ર હિન્દુ સંગઠનના નામ હેઠળ આ રીતે મહારક્તદાન શિબિરનું આયોજન કરીએ છીએ। सुंदर आपનું નામ જીગર કહાર प्रमुख श्री શું ભાઈ આપ શું કહેવા માંગો છો આ કાર્યક્રમ? એકત્ર હિન્દુ સંગઠન દ્વારા પાછલા 2 વર્ષથી જે કાર્ય કરવામાં આવે છે, પૂર્વ વિસ્તારમાં આવેલ તમામ હિન્દુ સંગઠનોને ગ્રુપને એકત્રિત કરીને જે બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે, ખૂબ સરસ આયોજન કર્યું છે। તેમજ પૂર્વ વિસ્તારના તમામ સંગઠનો છે ગ્રુપ એકત્ર થઈને આપણે એવું વિચારીએ છીએ કે સેવા કાર્ય કરીએ। સેવા કાર્યો વર્ષો ચાલતા હોય છે, પણ જીગરભાઈના કહેવા પ્રમાણે બ્લડ ડોનેશન કેમ્પ થયો છે, તેમજ એમના ટીમને અને જીગરભાઈને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। અને પૂર્વ વિસ્તારમાં ઘણી મોટી સંખ્યામાં એમને 200-250ની ઉપર બ્લડ ડોનેશન જે એકત્રિત થાય છે, ડોનર એવી રીતે સારા એવા કાર્યો કર્યા છે અને આવા કાર્યો પૂર્વ વિસ્તારમાં ચાલતા રહે, તેમજ જીગરભાઈ અને એમની ટીમ આગળ વધતી રહે અને આવા ઘણા કાર્યો કરતા રહે, એના માટે અભિનંદન પાઠવીએ છીએ। જય શ્રી રામ। હવે વાઘોડિયા રોડ ઉપર આવી રીતે હિન્દુ સંગઠનો છે એ આ બ્લડ ડોનેશન તો હિન્દુ સંગઠન દ્વારા થવાના છે, પણ એ કોઈ એવી કોઈ જ્ઞાતિ કે જાતિના કોઈ પણ માણસને આ બ્લડ ડોનેટ થશે અને એના જીવન બચશે। તો આ સુંદર કાર્યક્રમ આપણે આજે એકત્ર હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે, તો આપ સમાજને શું કહેવા માંગો છો? સમાજને અમે એક જ ઉદ્દેશ આપીએ છીએ કે જ્ઞાતિ જાતિ ધર્મ છોડીને આપણે જે બ્લડ છે, રક્ત ક્યારે બી જરૂર પડી શકે છે અને એવા ઘણા કેસીસમાં અમારા પૂર્વ વિસ્તારમાં જે ગ્રુપો છે એમને કોલ આવતા હોય છે કે ઇમરજન્સી છે, એના માટે આ એક અમે નિર્ણય લીધો છે અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। ખૂબ ખૂબ સુંદર અને ખૂબ ખૂબ અભિનંદન। આજે એકત્ર હિન્દુ સંગઠનના તમામ જે કાર્યકર્તાઓ છે અને યુવા વર્ગ છે અને આવી જ રીતે તમે સમાજને ઉપયોગી દરેક કાર્યો કરતા રહો તેવી સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી હું આશા રાખું છું અને અભિનંદન પાઠવું છું।